એવું એણે કીધું હતું તે એવી ધારણા બાંધી હતી મમ્મી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. मैदान छोड़ के भाग रहा है, अकेला लड़ूंगा मैं. અને તો પણ મને કહી દઉં તો હાલતી નતા. ગુડ મોર્નિંગ. એ શું કામ ચાલતા થઈ ગયા હોય એમ મને જ ખબર હોય. જરા પણ એવું નહોતું, મારો ઈરાદો એવો માથામાં તેલ નાખ્યું હોય આ એવું બધું રે એવું બધું થોડું હોય. કોઈ બાત નહીં. હેલો બા, કેસે હો? ધીમે ધીમે ગળું ખુલતું જાય છે. कहाँ जा रहे हो? सिट डाउन. ये है मेंटोस जिंदगी. બાને થોડું ગળામાં ડિસ્ટર્બન્સ હતું. બાને એકને નહીં, મને હતું. સૌથી પહેલાં પાર્શ્વથી શરૂઆત થઈ હતી અને બાએ એ પૂરી થઈ ગઈ છે. और आज हमारे घर पे देखिए કટિંગ વટિંગ હો ગયા है सब कुछ. મૂળો તો હોય જ અત્યારે, પણ આજે તારીખ 7, કેમ કે આમાં હવે તારીખ કેવી પડે, લેટ વ્લોગ ચાલતા હોય ને, એટલે હમણાં મેં લગ્ન પ્રસંગમાં ઘણા બધા વ્લોગ્સ ભેગા થઈ ગયા હતા, એટલે ઓલ્ટરનેટિવ ડેઝમાં આવતા વાર લાગી જાય. એટલે એટલી બધી વાર નહીં લાગે, એમાં જેટલી લાગી હતી એટલી આ હવે નોર્મલ ટાઈમમાં શરૂ થઈ જશે. હવે 1-2 દિવસ આગળ પાછળ હોય, પણ આજે અમારા ઘરે ફાઇનલી આ સિઝનની પહેલી વહેલી કચ્ચી કેરી આવી ગઈ છે. હજી ગળા બધાના સરખા થઈ રહ્યા છે ને, હમણાં વખાણ કર્યા ને કે હવે ધીમે ધીમે ગળા બધાના સરખા થઈ ગયા, ત્યાં જ કાચી કેરી આવી ગઈ. એનાથી કાંઈ થાય નહીં. ઓલા ભાઈ કહેતા હતા એ સાચું છે. લાઈવ સ્ટ્રીમમાં જો એથી પાછળથી જોતો હે ને, વિદેશ જેવા લાગો છે. So beautiful, so elegant, just looking like a wow. એને મને કીધું તું તો ફોરેનર જેવા મને કીધું હતું. પાછું એમાં કમેન્ટ્સ આવી હતી, જોઈ લેજે. મને કીધું તું આપકો નહીં બોલા था, मेरे को बोला था. बा किसको बोला था? बा बताइए, आप न्याय कीजिए. બધાને પોતપોતાનું જ ઊંચું રાખવાનું હોય ને. ऐसा नहीं चलता. कहाँ गए? હવે કહેજો. હવે આમાં કમેન્ટ કરી દેજો. એનું યોગ્ય ન લાગ્યું હોય તો મેડમને આજ આપણે બતાવી દેવાનું છે કે એમાં આમ તેમ સેજે ન હોય એમ. बराबर ना? चलो आज हम जाते हैं गांव में तो नहीं, लेकिन जैसे जैसे जाते हैं वैसे वैसे अपडेट देते जाएंगे, ठीक है? और आपको भी साथ में ले चलते हैं. चलो मैडम जी, आपका टाइम हो गया है. सबसे पहले जाएंगे मैडम जी के फिजियोथेरापी पे, क्योंकि इधर थोड़ा थोड़ा अभी अच्छा होने लगा है, तो उसमें कोई ब्रेक नहीं, कोई वैसा नहीं चलेगा. કેમ કે એને અમારે સાવ સરખું કરી નાખવાનું છે, એટલે જેથી કરીને અમારું રૂટીન અને અમારું નોર્મલ લાઈફવાળું પાછું ધીમે ધીમે શરૂ થવા માંડે. બરાબર ને? આ જો ક્યાંકથી કમરનો ઓપ્શન આવ્યો છે. પાર્શ્વની મોટી મમ્મીનો ફોન હશે, એટલે એ બધું कमर दर्द, वहाँ कमर दर्द है, इधर गले का दर्द है, इधर हाथ का दर्द है, मेरे को पीठ का दर्द है. सिर्फ दर्द ही दर्द, दर्द और सिर्फ दर्द, दर्द के अलावा कुछ भी नहीं. ये ऐसा हो गया है, इसलिए क्या पता था ऐसे ही आप लेके आओगे, हम बॉक्स में नहीं लेके आओगे. मास्क આ બધું પહેરી લો મેડમ. ગામમાં ધૂળ બહુ ઉડે છે. ના 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 સોરી, ધૂળ તો ઉડે જ છે, પણ પછી છે ને આમ સેલ્ફી પડાવવા માટે બધી ગાડી ઊભી રાખે ના અંતેની. એવું થાય છે એટલા માટે ખોટું ટ્રાફિક જામ થાય ને, એટલે મુશ્કેલીઓનો એમ સામનો કરવાનો થાય, એટલા માટે. હા, એમ ખોટું રોડ પર ટ્રાફિક થઈ જાય અને આશે તેશે બધું સામનો કરવો, એના કરતાં માસ્ક બાંધી લેવું સારું. મેડમને હવે આત્મજ્ઞાન એવું, મારું એકનું નથી, એને એમ જ થાય. અને મારી કરતાં વધારે તો ન્યાય એવું થાય છે, મારે તો ઓછું થઈ જાય. અને ગામમાં તો બધા જાણીતા હોય. મેડમ તો ક્યાંક દૂર જાય ને ન્યાય એવી તકલીફ થઈ જાય. એકચ્યુઅલી મેડમને ફેન ફોલોઈંગ ગાઈઝ વધારે છે. ગાઈઝ
मैडम जी अभी थोड़े ज़्यादा ऐसा कुछ हो जा चलो चलते हैं लुभाई शेठ आरोग्य मंदिर पे એવું બધું ન કહેવાય મ્યુટ કરી દે ઉમંગ મ્યુટ કરી દે સાચો ત્રાસ તો સામે ચાલ્યો આવે છે જો ને આ રહ્યું આમ દેખાતું નથી રિયલ ત્રાસ તો આ છે વાહ એની શું સુગંધ છે માઇન્ડ બ્લોઈંગ સ્મેલ યાર આનો કોઈ સ્પ્રે બનાવે ને તો સૌથી પહેલાં હું બાય કરીશ કેમ કે હવે એ રૂટીનમાં એટલું બધું ગમી ગયું છે ને તો હવે એનો ડીઓ અથવા એની ફ્રેગ્રન્સ એકચ્યુઅલી એક નંબર છે યાર શું યાર તું પણ મેડમની ફિઝિયોથેરાપીનો કાર્યક્રમ અહીંયા છે મેડમ અહીંયા ફિઝિયોથેરાપી કરશે અને અંદર બધું અલાઉ ના પણ હોય અને હોય તો મારે જવું નથી ત્યાં હોય ને કરા બે રહો અને हम जाएंगे मार्केटिंग यार्ड में फोन कर दे पूરું થાય એટલે બરાબર ચલો આપણે જશું યાર્ડમાં માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા મેડમને બહુ લાંબો સમય ન હોય થોડીક વાર જ હોય એટલે પછી અહીંથી પાછું ઘરે જવું અને પાછું આ સાઈડ આવવું એના કરતાં હું થોડી વાર અહીંયા વેઇટ કરી લઉં એટલે ઘરે તો નહીં આજે તો બજારમાં પણ જવાનું છે એટલે બજારમાં પણ આજે धूम मचाएंगे बहुत दिनों से हम कैमरा लेके बाज़ार नहीं गए हैं वैसे भी कम जाते हैं आजकल बाज़ार कि धूल मिट्टी इतनी उड़ती है कॉल करके बता देते हैं क्या क्या चाहिए और बक्सा भर के आ जाता है થોડીક ક્ષણમાં અમે પાછા યાર્ડમાં આજે એવું થયું જે ઓફિસમાં બધા બેસતા હતા અમે બધા એ ઓફિસો હતી બંધ અને પછી આગળનું યાર્ડ ને પાછળનું યાર્ડ ને આમથી આમ ઘૂમી કરી છે મેડમનો ટાઈમ થઈ ગયો પૂરો અને પાછા આવી ગયા છીએ અને પિકઅપ કરવા માટે અને હવે જઈશું આપણે बाज़ार जाएंगे बाज़ार क्योंकि अभी बहुत सारा काम है आ जाइए ले लीजिए अपना लई थैली આગળ મૂકી દો આ એક હાથવી લ્યો ને તમારું બધું હું હાથવી લો કેવી રીતે શું કેવી રીતે છે કાંઈ સમજાણું નહીં ક્યું કેવી રીતે છે कैमरा नो क्या गाड़ी नहीं साइड नो क्या कैमरा मेरे सामने ऐसे होता है ना इसलिए मैं कही दूँ मारा खींचाમાં જ એટલે મારો આવતો હશે મેડમનો નહીં આવતો હોય સહી જવાબ કહેતો હતો ને તો માસ્ક હોય ને તો ફોટા પાડવા માંડે લોકો યાર નદીમાંથી નીકળશું ત્યારે તકલીફનો સામનો કરવો પડશે શનિવાર છે પહેલાં તો અહીંયા જ તકલીફનો સામનો કરવો પડશે ગાડી મૂકવા માટેનું જ છે લાલા અહીંયા ઘડીક મૂકું છું હો વાંધો નહીં ને ઘણા ટાઈમ પછી આવ્યા અમે અમને યાદ તમારી આવી ગઈ હતી કે શૈલેષભાઈની ત્યાં હમણાં અમે ઘણા ટાઈમથી નથી ગયા કેમ થયું હાથ બગડ્યો એ છે ને
વિશ્રુતાના ચશ્મા છે એને કંઈક નંબર ચેન્જ થઈ ગયા છે જૂના એટલે આ તો ફ્રેમ તૂટી એ ગયું બસ. તો આ ફ્રેમ છે ને પડી પડી તૂટી જાય હવે બીજા જ કરી નાખવાના રહી બરાબર ને આ ચાલુ અત્યારે જે રિસન્ટ નંબર છે ને આ છે कैमरा इस तरफ ले लो કેમેરો તમે નહીં આપણે છેલ્લે પછી આ કેમેરો આવ્યા પછી નથી આવ્યા અમે ત્યાર પછી આવ્યા જ નથી. એ તો આ સ્ટેન્ડ ને બધું છે એટલે શૈલેષભાઈ બાકી છે કાયદેસરનો તો એટલો જ છે ને આમ રાખવા માટેની વાત છે એમ ક્યાંક તમારે આમ અત્યારે કેમ અહીંયા મૂકો એટલા માટે ફ્રેમ મસ્ત છે શૈલેષભાઈ એની જ છે આપણે આવી ફ્રેમ જ કરાવવાની વાત હતી ત્યારે મળી નહોતી હા તો હવે હશે શૈલેષભાઈ પાસે ક્યારે નહીં હોય તો અત્યારે તો આ છે એટલે એ તો સમયની સાથે થોડા ઘણા ચેન્જીસ તો થયા જ કરે આવો ભાઈ બંધ આવો શનિવાર એટલે વહેલી સ્કૂલ પૂરી થઈ ગઈ ને કે રજા છે ત્યાંથી ચશ્મા આવી ગયા છે ફોન બહુ જોતો હોય છે. હા હા તો જ આવે લે જો તો તું ભણવા વાળો છોકરો છે તું મેડમ ગમે એમ તું ગમે એમ કહી દે એમને જો તારે જે જોતી હતી ને આ વોટર કલર સ્કાય અને આની અંદર બધા આ સરસ કલર બધા મળી જાય આવી અમારે પ્રેમ વર્ષોથી જોતી હતી એ આજે મળી ને એની માટે આપણે ઓલામાં ફાસ્ટ ટ્રેકમાં મહેનત કરી લીધી ને શૈલેષભાઈ કરી લીધી ને આપણે કરી લીધી આ ફ્રેમ માટે થીમ જ કાંચ કામ કરીએ તો અડધી કલાક તો હોય ને હું કાંચ આપું તો એવી હશે ને પણ જે ગમતી હતી એ મેળી તો કે હવે ઓલી મને ગમી ગઈ શું નામ લખું? જે ગમે એ બીજું તો શું એમ બસ સુરેશભાઈના ચશ્મા અરે વાહ હિરોઈન લાગે ફિક્સ થઈ ગયું તે શેરડી જેવું નથી કરવાનું હમ? પહેલી નજરે ગમી ગઈ બે ત્રણ બીજા બનાવવા હોય તો બનાવી લે આજ મારો હું ખુશ છું આજ બનાવી લે 3-4 અહીંથી નીચે ઉતરીએ જ ત્યાં સોનીની દુકાન છે मेरा मुंह से निकल गई मेरी जबान टूट गई आज ઓય क्या कर रहा क्या कर रहा આ તો છે જ એવર એ રાખો અને આમાં શૈલેષભાઈ જો આ ફ્રેમ તૂટી ગઈ છે હવે સેમ ફ્રેમ મળી જાય તોય કાંઈ મને વાંધો નથી નહીંતર પછી શું ઓપ્શન કરવાનો એને મળતી ફ્રેમ નાખી દે ગ્લાસ સેટ થઈ જાય નંબર જ્યારથી આવ્યા ને ત્યારથી એના ઈ જ છે અને મેડમને ઓછામાં ઓછા વર્ષમાં 3 વાર બદલે હા એમ દર વર્ષે ચેન્જીસ એટલે જૂના ચશ્માનો ખજાનો ત્યાં તો તૂટી ગયા હોય તોડી નાખ્યા હોય તૂટવા કરતાં તોડી નાખ્યા હોય આ તો સારી લાગે છે હું સારી વાત એટલે ઓલું ગ્લાસ ઓલું થાય ને કોમ્બિનેશન હમ પછી વધારે વાર લાગે. સરસ આમ નાની નથી લાગતી હે શૈલેષભાઈ આમ ચશ્માનું કામકાજ થઈ ગયું છે પૂરું अब कहाँ जाना है मैडम किराना तो पहले किराना लेते हैं फिर खाखरा लेते हैं उसके बाद गड्डी में पेट्रोल डलवाते हैं फिर आगे का सोचते हैं चलो तो હવે કિરાનાની દુકાન અમારા અહીંયા બધે છે ને ભાઈ બાઇક લઈને આવવું પડે જે નવા જોડાયેલા હોય ને એને ખ્યાલ ન હોય આ તમે જોઈ જ શકો છો એમ એક ગાડીની પણ તકે મારું અહીંયા જ રાખી દઉં ત્યાં કાંઈ રહેશે નહીં અને તમે લઈ આવો જે લેવાનું હોય ઈ.
આજે મેડમે ફરિયાદનો મોકો ન દીધો, ફટાફટ 5 મિનિટમાં પાછા આવી ગઈ. એમને વસ્તુ 2-3 જ હતી એટલે ત્યાં 5 મિનિટ. આ ગાડી ઉપર હવે છે ને કાયદેસરની તકલીફનો સામનો કરીએ છીએ અમે બંને. મેડમ એને બધે હારે જ આવું, એકલા કાંઈ લેવા જવું નહીં. અને આ અમારા ખાખરા ગૃહ ઉદ્યોગ આવી ગયા છે. હા, એ બેન પાછા હોય ને હાજર ઘણી વખત કરે. મને એમ જ લાગે સુગંધ બહુ નથી આવતી, નહીં તો અહીંયા સુધી આવતી હોય. તપાસ કરતો મેડમ જા રહે. ખુલ્લું છે? ચાલો તો નહીં વાંધો આવે, કેમ કે ઓલા રેડીમેડ તો ઠીક, પણ ઓલા મશીનથી બનતા ઘણા બધા ખાખરા અમે ટેસ્ટ કરીએ, પ્રયત્ન કર્યા અલગ અલગ કંપનીના, પણ એમાં નથી મજા આવતી. આ ગૃહ ઉદ્યોગના જે જાતે બને ને એની મજા જ અલગ હોય છે. એટલે આજે અમે પાછા પૂરા થઈ ગયા છે. એ બધો વિભાગ હોય મેડમ માટેનો વધારે, પણ હું તો ક્યારેક ક્યારેક બ્રેકફાસ્ટમાં સાથે સાથે લઈ લઈએ એમ. થઈ ગયું મેડમ? હા, કેમ બધે ફટાફટ આવેલું છે? ક્યાં? ત્યાં બહુ વાર લાગે, ત્યાં ફટાફટમાં ના થાય. ફટાફટ ના થાય. ખોટી રીલ ખોટી બની ગઈ. રીલ ખોટી બની ગઈ છે. આપણા સાત ભાવનું કન્ટિન્યુ રાખ. ना यार सिट यार, ऐसे ऐसा क्या हो गया हमारे साथ? ये लीजिए आप, अभी ये पकड़िए, आगे का फिर मैं सोचता हूँ. फटाफट पति जाए કે હો જ્વેલરીમાં જતું રહેવાનું. એ બધી મોહ માયા કહેવાય. પેટ્રોલ પુરાઈ આવી દઉં મેડમને, એટલે એને રૂટીનમાં ક્યાંક ચક્કર મારવા હોય ને, જવું આવવું હોય ને તેને मैडम को मना है, सब गाड़ी वाड़ी चलाना सब कुछ मना है आजकल. नहीं નથી क्या, भले काई वांधो नहीं, पर नहीं, कोई बात नहीं, दिखेगा तो हमें कोई दिक्कत है भी नहीं. आप यहाँ पे रुकिए. અરે હું પૂછતો હતો કે ઓલા ન્યૂઝમાં આવ્યું કે નહીં, પેપરમાં, કે આજથી વેલેન્ટાઇન વીક શરૂ થઈ ગયું છે. એટલે મેં કીધું આજ કયો હશે, રોઝ ડે હશે એમ. ત્યાં અચાનક પછી એ બ્રેકફાસ્ટ થયા પછી મેં જ્યારે ખોલ્યું ને મારા સોશિયલ મીડિયા, તો એમાં બધા એકાબીજાને રોઝ આમથી આમ ને આમથી આમ કરતા હતા. એટલે એ છે તે આજે રોઝ ડે. હા એમ. પછી એમાં ઓલા ન્યૂઝમાં એ લોકોએ નીચે લખ્યું હતું કે મેરેજ થઈ ગયા ને 14-15 વર્ષ થઈ ગયા હોય એને રોજ નો લેવું. એવું લખ્યું નહોતું કાંઈ. પણ તમારે ગણતરી એવી હતી કે બહારથી લઈ આવો એમ, પણ મેં મારા ઘરે જ તે 5-7 વર્ષથી જે ગુલાબનું ધ્યાન રાખીને એને એટલું ધ્યાન રાખ્યું છે, એમાંથી આપી દઉં તો એનો તમે વિરોધ કર્યો. પણ તમે ના પાડી કે બહારથી ચાલશે એમ. પણ તમે એવું કીધું હતું બહારથી જોશે, તો લઈ લો જીગા મારે. તો આમ ન જાઓ, આમ જાઓ. એ બધા કાપેલા ને તોડેલા રોઝ આપ્યા હોય. હું તને હમણાં છે ને લાઈવ રોઝ આપું, લાઈવ જીવતું. કેમ પણ લીમડામાંથી કેમ પણ ઝૂમ 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 એક બે છાંટાઓ પડતા હતા. આને લાગુ નથી પડતું લાગતું, પહેલાં જે હતા એને લાગુ પડી જતું હતું. પતઝડ આવી ગયો છે, પતઝડ સાવન વસંત બહાર.
एक बरस के मौसम चार, मौसम चार, मौसम चार, पांचवा मौसम प्यार का, इंतजार का, पतझड़ सावन, वसंत बहार, पतझड़ सावन, वसंत। हेलो, मेरा बच्चा आ गया है। आज मेरे को मालूम नहीं था सैटरडे है मैडम जी, इसलिए मेरे को मालूम नहीं था। इधर आ मेरे दोस्त, तू इधर आ, तू इधर आ, पहले तू इधर आ। રેવા દો ના રેવા દો મારી યાર ચાળા કોઈ દિવસ કરતો જ નહીં. મૂકી દે હાથ મારો, મૂકી દે, મારે નથી બોલવું તારે યાર. હાલ કિટ્ટા, કિટ્ટા, બિલકુલ કિટ્ટા. બતા એમને તું મૂકનો સામનો મારે ના કરવો પડે બેટા. तू हर सुबह जब तेरी नींद खुलती है ना तब देखता ही है क्या होता है, मालूम है तेरे को. इसको तो मैं ऐसे छुड़ा दूँ, ऐसे छुड़ा दूँ उंगलियों से. इसको भी ऐसे छुड़ा दूँ, ऐसे छुड़ा दूँ पैर से. इसको डरना नहीं बोलते. बे हाथ बे पग. એ તો ત્યાં હિંચકો છે એટલે હમણાં આમનું ખુરશી ઉપર બેહીને કરીને બતાવી ને એટલે હિંચકો આગળ આવે, એટલે હું જેટલો પાછળ જાઉં એટલો હિંચકો આગળ આવે. દેખીએ હવે આ જે છે ને આ ઓલી પ્રાણીવાળી કસરતો શરૂ થાય. મેડમ પ્રાણીવાળામાં તરત આવી જાય, તરત. अब क्या करेगा बता. अब क्या करेगा बता. सरप्राइज किसको बोलते हैं मैडम, आपको नहीं मालूम है क्या? सरप्राइज बोले तो नहीं बताना होता है, उसे सरप्राइज बोलते हैं, वैसा ना. अच्छा हुआ हाँ तूने मुझे बता दिया, वरना मुझे मालूम ही नहीं पड़ता मेरे दोस्त. चल ले ले मेरे दोस्त.